મહાદેવ હર જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે બધું ઉઠી ગયું છે વહેલું અને એની ધડબડાટી ચાલુ થઈ ગઈ છે. કહી દે હાય જય શ્રી કૃષ્ણ. હા પછી પેલા જય શ્રી કૃષ્ણ કહી દે બધા. મહાદેવ હર હર મહાદેવ કરી દે. હાલો આજ બચ્ચું સવારમાં મૂળમાં છે એટલે વાંધો નથી. આપણે બચ્ચું ધડબડાટી કરવું. આજે આપણે ત્રીજા માળે જવું ને પાણી ટાંકો જોવા. આપણે હમણાં ત્રીજા માળે જઈએ તો આ પાણીનો ટાંકો જોવા જવું ને જાવ. હાલો મેળી ઉપર જાવ. પાકર દિન કરતા ભાઈ હું ને મારો ભાઈબંધ આજ જવાના છીએ. ક્યાં જવાના છીએ? ગાડી જોવા જવાના છીએ. તો જોઈએ આપણે ગાડી જોવા જઈએ. લાડી નથી ગાડી નહીં લાડી તમે હાલવા દો મારું બીજી લાડી લે તમને ગાડી ઉપર હાલો આજે આપણે એક કામ પતાવવાનું છે એ પતાવી નાખીએ. પછી જોઈએ આપણે કેવી ગાડી છે કઈ ગાડી છે. જઈએ કામ ઉપર ને કમલેશભાઈ સ્કૂલમાં શું કમલેશભાઈ આજે કાલે તો આપણું જામ્યું નહીં વિડીયોમાં. હાલો તો કરી દઈએ કામ ચાલુ ને ભાઈબંધની ગાડી જોઈ આવીએ પછી. મારો ભાઈબંધ કાલ સાંજનો હરખમાં છે તો હવે છેલ્લે અત્યારે જઈ આવીએ આપણે ગાડી જોવા અને જોઈએ કઈ ગાડી ભાઈ કીએ છે લેવાની. હાલ જવું ને હરખ જુઓ છોકરાના મોઢા પર હરખ જુઓ હરખ જુઓ એને મોઢા જાય છે. હરખ ધોરાઈ જાય છે હરખ ખોરાઈ જાય છે. તો મિત્રો આવી ગયા ગાડીની અંદર અમે ચક્કર મારવા. જોઈએ કેવી છે ગાડી. શું કહે ભાઈ તારી ફિલિંગ? દિલ ગાર્ડન ગાર્ડન હો રહ્યા હે. ભાઈ હરખાઈ ગયો છે ગાડીને બહુ ગમે છે. અને જોઈએ હવે શું કરે ભાવ તાલમાં બધો મેળ આવે કે નહીં જોઈએ આપણે. ગાડી જોતા તો અંદરથી તો કન્ડિશનમાં ફૂલ જોરદાર છે અને સિસ્ટમ નવી જ છે ટેકની જો. એટલે જોઈએ આપણે. અત્યારે ભાઈની ફિલિંગ્સ કંઈક અલગ જ છે અને આમ હરખ છે ફોર વ્હીલનો. જોકે વાન છે એની પાસે તો એ આ ફોર વ્હીલ એટલે ભાઈબંધ બતાવે છે ગેરેજવાળાને એક બે જણાને કે ભાઈ ગાડી સારી છે આ નહીં છે બધું જાણી લઈએ. બતાવી લઈએ ગેરેજવાળાને. એક ફેર ઓલી ફિલિંગ કરી દે તો સારી જ છે. ભાઈબંધને અમે જઈએ છીએ બીજા ગેરેજે બતાવવા. એક જણાને બે જણાને બતાવીને ગાડી લઈએ. કારણ કે જો સેકન્ડ ગાડી હોય તો આપણે એમાં ખૂબ ધ્યાન રાખવું પડે. કારણ કે આપણે તો એટલો અનુભવ હોય નહીં કે કઈ ગાડી કેવી હોય શું હોય. ગેરેજવાળા જે આપણા મિત્રો છે એને બતાવીએ એ શું સલાહ સૂચન કરે એ પ્રમાણે આપણે આગળ પગલાં ભરીએ. ગાડી જોકે હાંકવામાં સારી જ છે. એન્જિન પાવરફુલ છે. આ ગાડી હાંકતા હોય એના ડ્રાઈવરની એક ખાસિયત જોઈ મેં કે એની ગાડી પાછળ એવા સ્લોગન લખાવે આમ જોવો વાંચો શું લખેલું છે. મોત કભી રિશ્વત નહીં લેતી, મોત સે દોસ્તી, મોત સે દોસ્તી. આવા સ્લોગન લખેલા હોય ને એટલે આપણે એમ થાય કે આવા સાધન હાંકવા કે ન હાંકવા. હાલો ગાડી બતાવીને આવી ગયા ગેરેજવાળા પાસે. બધી પોઝિટિવ જ રિપોર્ટ મળ્યા છે. અને ભાઈ તારી ફિલિંગ હવે શું કહે છે? હવે આપણે ડિસિઝન લેવું જોશે. હાલો ભાઈ હવે ડિસિઝન લે કે લેવી કે ન લેવી. સારું હાલો આપણે આવી ગયા આપણા કામ ઉપર. સ્ટાર્ટ. મારા બધા ભાઈબંધ અત્યારે પ્રગતિના પંથે છે. આપણે આ કમલેશ છે બાજુવાળો એ ધૂમની બાઇક લેવાનો છે. ઓલો ભાવિન બીજી ગાડી એક લેવાનો છે ફોર વ્હીલ. તો મને એમ થાય કે હું એ મર્સિડીઝ લઈ લઉં એકાદી. સેકન્ડ ન તો સેકન્ડ ન પણ લઈ લઉં એકાદી. એલા હવારમાં ફોનમાં તે ટાટા ફોનમાં મેકો મેનો અત્યારે કેમ એલા
પણ આ પેલા તારા ચંપલ તો જો 15 દિવસથી તૂટી ગયા છે. આમાં એક ફેવિક્વિક મારીને પછી તું કેજે મર્સિડીઝ ની વાતો કરજે. પેલા આ ચંપલ તો બદલાય તારા. 5 રૂપિયાની આમાં ફેવિક્વિક મારી દે પછી મર્સિડીઝ ની વાત કરજે. સારું હાલ વાંધો નહીં. બીજું હું આમાં આ કમ્પ્લેટ નો ભત્રીજો છે જો એવો વાયડી નો છે જો એને આવી ધડબડાટી જ કરવી હોય એને. શું નામ છે તારું? અત્યારે વાગી ગયા 2. હવે જઈએ ઘરે જમવા. હવે બધું શું કરે નામ કહેતા જાવ તમારું. છોકરાઓને મજા આવી જાય આવું હોય તો. હા આ છોટા બાજુ રાવ તો અહીંયા છે. ભાઈ ચાલ ચાલુ કર્યા જાય જોઈ લે મજા આવી જાય. હું તો ના મજા આવે ધોઈ ધમાલ ખાવાને. હા તારે જોતું તેવું જોડી ગયું ને તો તમે જેમ કહેતા ત્યાં આવું કરતા છે તો તારા ચંપલ તૂટી ગયા હતા એમ નવા ચંપલ લઈ લઉં. હા સારું હાલો. મારા ચંપલ તૂટી ગયા હતા ને એમ એના નવા લીધા હતા એમ હું નવા લઈ લઉં ને. હાલો સારું નવા લઈ લઉં. કામ ફૂલ તૈયારીમાં ચાલુ છે અત્યારે. આવી ગયા પાછા ટોપ ઉપર આપણે આખો ભત્રી ગયો હલે શું છે તારે ભાઈબંધને ચાલુ કામે લીધા એવું છે ઇમરજન્સી. પાણી બધું દીધું ખાલી તો આપણે એને પેટ્રોલ મળી આવીએ. પેટ્રોલ મારો લઈ જાય આપણે એને પેટ્રોલ લઈને દેવા. ધ્યાન ન રાખે આવા. આપવો છે એને હાલો જતા આવીએ પેટ્રોલ આપણે ભાઈ. ક્યાં બધાની અમે શું કહીશ હું આવી છે ભાઈને તરત બાંધો આપણે શું કહેવાનું કાંજી ચોખા કબૂલ કીજીએ. સારું હાલ ભાઈબંધને આપી દીધું પેટ્રોલ ને બધા બાળકો કહી દો ટાટા ટાટા કહી દો ટાટા 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 ટાટા. તો ક્યાં આવતા હોય મારો મીંડો અહીં આવ્યો હતો ઘરની અંદર વાલું કરવાનું હોય. ત્યાં શું કરું અહીંયા શું વાંધો તું અહીં પડી જાય તો ક્યાં ત્યાં આવતા મેદાનમાં કાઢી નાખ. આમ જો આ મારા મામાની દીકરી છે. કોણ છે? તો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ.
અને મળીએ. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ.